વાત કરીએ સાવરકુંડલાના મણિભાઈ ચોકમાં 3 અજાણ્યા ઇસમો દ્વારા ગેરકાયદેસર મંડળી રચી આરએસએસના કાર્યકર્તા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેમજ ધમકી આપી લૂંટ ચલાવી, જેની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને દબોચી લીધા છે, જેમાં અજાણ્યા શખ્સોએ બાઇક ટકરાવી ગાળાગાળી કરી અને મારી નાખવાની ધમકી આપી હતી। ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હુમલો કરી 42,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। ત્યારે આરએસએસના કાર્યકર્તાને અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે। મણિભાઈ ચોક પાસે બાબલુભાઈ કુમાર તથા તેમના મિત્ર જ્યારે ઊભા હતા ત્યારે પાછળથી 3 જણા બાઇક પર આવીને અને બીજા અમુક માણસોએ ગેરકાયદેસર મંડળી રચીને એમના પર ઢીગાપાટનો માર મારી તથા જાનથી મારવાની ધમકી આપી અને 42,000 રૂપિયા લૂંટી ગયેલ હતા તેવી ફરિયાદ અમને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં મળી હતી।